શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. આપણે જ્ઞાન શીખતા તો આવડે જ નહીં ને વારાયક તો છે જ નહીં. આપણે જ્ઞાન શીખતા તો આવડે જ નહીં. આપણે ઉપર ચોટ્યું જ્ઞાન ધરાવીએ છીએ, પણ શું અક્ષર ને શું પુરુષોત્તમ એનો મહિમા તો અપરંપાર છે. એટલે એ જોતાં આપણે જ્ઞાન શીખતા તો આવડે જ નહીં ને વૈરાગ તો છે જ નહીં. વૈરાગની તો લાગવ છે વૈરાગ માટે હું ભગવાનનો ને મારા એમ માનું ટૂંકમાં. તે આપણા તો લાખો હરિભક્તોને આવું વર્તે છે. મહારાજ સ્વામી નિષ્ઠા દ્રઢ કહીને રાખે છે અને એ એમાં જ માને છે. માટે હું ભગવાનનો ને મારા એમ માનવું એટલે દ્રઢ કહીને રાખવું. કોઈ પણ સંજોગે છૂટે નહીં તો એવા સંજોગ આવે તો ભગવાન ક્યાંય રહે ને આપણે ક્યાંય. પણ ગમે ત્યાં જાઓ, ગમે ત્યાં દુનિયાના છેડે જાઓ, પણ આ નિષ્ઠા દ્રઢ રાખવી અને ભગવાન મારા અને હું એમનો છું એવી દ્રઢપણે રહે. ગમે ત્યાં ડગી ના જવું, હાલી ના જવું. તેવા સંજોગો આવે, વિપરીત સંજોગો આવે, બધા હલી જવાય ને ડગી જવાય. માટે આટલું તો રાખજો. બીજું બધું જ્ઞાન તો આવડે જ નહીં, વૈરાગ તો છે જ નહીં એ બધું, પણ આટલું તો દ્રઢ કહીને રાખજો. ગમે ત્યાં દુનિયાને છેડે જઈએ પણ ભગવાન મારા ને હું એમનું છું. ને હેત તો 15 આના સ્ત્રીમાં છે ને 1 આનો અમારામાં છે. અને દેવની માયા જેવી છે. મહારાજ એ રીતે રાખે, પણ આપણે ધર્મે કહીને શોભે છે ધર્મનિયમથી. નહીં તો આ લાગુ બધાને પડે કે 15 આના સ્ત્રીમાં હેત છે ને 1 આનો અમારામાં છે. ને કલ્યાણ તો એને શરણે ગયા એટલે સમર્થ છે તે કલ્યાણ કરે એ એની મોટી છે. ભગવાનની એમને આ લોકમાં કોઈને શરણે કોઈ હોય તો પણ એની રક્ષા દેખરેખ રાખે તો ભગવાન તો કેટલા મોટા છે, એમને તો શું હિસાબમાં. પણ આપણા તરફથી એટલું જ રહે કે હું ભગવાનનું છું મારા છે. 3 પણ રહે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. નવરાશ હોય ત્યારે ભગવાનની મૂર્તિને લઈને બેસવું. એટલે આપણે જે ચિત્ર પ્રતિમા એ લઈને બેસવું એવું નહીં. મહારાજ સ્વામી કહે છે કઈ રીતે નવરાશ હોય ભગવાન મૂર્તિને લઈને બેસવું. ને તે મૂર્તિ તે શું? એ ભગવાનની કથા વાર્તા ને ધ્યાન એ ભગવાનની મૂર્તિ છે. કથા વાર્તા ને ધ્યાન એ ભગવાનની મૂર્તિ છે. એમાં મૂર્તિ કરતાં વધારે બળ છે. કારણ કે જેનું જ્ઞાન આપણે કરવું છે એ જ્ઞાન સહી થાય. કથા વાર્તા ધ્યાન ભજનમાં એવું જ હોય. એ બધી તો ભગવાનનું ઓળખાણ કરાવે. ભગવાન શું છે, ભગવાન કેવા છે, એટલે વધારે જોડાણ થાય. એટલે એમને કથા વાર્તા ધ્યાન ભગવાન મૂર્તિ. એટલે સ્વામીએ કહ્યું કે કથા વાર્તા એ બધું જ એમાં આવી ગયું. કથા વાર્તામાં તમારે ભગવાન સ્વરૂપ ઓળખાય, ભગવાન બધું થાય.
આજે પણ ધીમે ધીમે પણ મંડ્યો રહે, કથા વાર્તા મંડ્યો જ રહે. તો મહારાજે પણ કહ્યું છે કે 100 વાર અભ્યાસ કરે તો વચનામતના બધા શબ્દો ઉકલે. પોતાની મારે આ પૂરું. પણ એ ભગવાનનું દૈવ જ, ભગવાનનો પ્રતાપ છે, ભગવાનનો પ્રકાશ છે. એટલે ભગવાન સુજાડે, પણ આપણે દાખલો કરવો પડે. એમને કાંઈ ના થાય. એમને મોઢું ઉઘાડ્યું, કેરી મોઢામાં આવે એ ના બને. એ તો દાખલો કરવો પડે. દાખલો કરે તો અવશ્ય ચોક્કસપણે આપણને આ બધું જ્ઞાન થાય. ને દેહ હોય ત્યાં નિંદ્રા, કામ, સ્વાદ, લોભ એ સર્વે ભેળા હોય. દેહ હોય, દેહધારી છીએ આપણે, એટલે બધું થાક, આળસ, પ્રમાદ બધું જ થાય. પણ સ્વામી કહ્યું કે દેહ હોય ત્યાં નિંદ્રા, કામ, સ્વાદ, લોભ એ સર્વે દેહ ભેળા હોય. માટે તેને તો દેહ ભેળા જ કરી રાખવા. દેહનું ખાતું જુદું ને આત્માનું ખાતું જુદું. એ આમ નિંદ્રા, કામ, ક્રોધ બધું હોય એ દેહના ભાવ છે. એટલે દેહ ભેગા જ રાખી મૂકવા. મારે કાંઈ લેવા દેવા નહીં, હું તો આત્મા છું એ રીતે વર્તું. એટલે કોઈ વ્યસન રાખે છે, અફીણનું, હોકાનું સ્વાદ રાખે છે, લોભ રાખે છે, એ સર્વે સુખ જેવા જણાય છે, પણ એ તો દેહને દુઃખ દેવા છે. શરૂઆતમાં તો શરીર સારું હોય એટલે આ બધા વ્યસનો સારા લાગે, આપણને પુષ્ટિ કરતાં એવું લાગે. પણ અંતે તો એ ઢીલો ઢસ કહી નાખે વ્યસનો. અને વ્યસન તો બહુ. અમે ત્યાં કરમસદ હતા, કરમસદ બાપાની યોગી પ્રમુખ સ્વામી મારી જયંતિ ઉજવતા હતા. અને ત્યાં એક હરિભક્તની સાથે એક ભાઈ આવી ગયા હતા. તો સભામાં બેઠા હતા તો એ બીડી કાઢવા જાય. એના મિત્ર છે સત્સંગી, એ ટાળી દે. પછી કંટાળ્યો. 8-10 વખત ઊભો થઈને બહાર જવા લાગે. બહાર જવા ત્યાં ગયો અને ત્યાં ખૂણામાં ભીડ સળગાય. તો કોઈ સ્વયંસેવક કંઈ ના પાડી, અહીં નહીં એવું નહીં. પછી એને એવી રીસ ચડી કે તોડી ફોડીને ભીડ અને નિયમ લઈ લીધો કે મારે આ જો આ સત્સંગનો પ્રતાપ છે. એ સદબુદ્ધિ આવે, સદબુદ્ધિ જાગે. અને કોઈ પણ રીતે આ કેમ્પસમાં આવે એટલે જો આપણે આ દ્વિશતાબ્દીમાં બધા મોટા આયોજન હતા. એક બીડું ઠૂઠું ના મળે, એક બીડું. અને આપણે એક આપણે હરિભગતની બહારના આવેલા. પણ એને જોયું કે અમે તો એક ખાલી એક આયોજન કર્યું હતું સારું, પણ તોય બીડના ઠૂઠા જ્યાં ત્યાં પડેલા. પણ તમારે તો એક કાંઈ જોવા મળે. એટલે એની શોભા છે. બહારના પણ અને છાપ પડે એ બહારના જ હતા, પણ એવી છાપ પડી ગઈ કે એટલે ઘણો બધો ગુણ આવી ગયો. સ્વામિનારાયણ અરે સ્વામી વાત કરી છે. ભગવાન ભજવામાં 3 વિઘ્ન છે. પહેલાં તો ભગવાન ભજ્યા તો ઠીક, ના તો એવું હોય છે. પણ કદાચ મંડે પડે ભગવાન ભજવા જ છે, પછી 3 વિઘ્નની વાત કરે. ભગવાન ભજવા છે એવું નક્કી કરો, પછી ભગવાન ભજવાની ઉપાડો કરે, પછી તોય 3 વિઘ્ન છે.
એક લોકનો કુસંગ. એ લોકનો કુસંગ તો આપણે લોકમાં ગયા નથી, ભર્યા નથી, એટલે એ તો ટળી જાય. અને કંઈક હોય તો સત્સંગ કરવાથી, ભગવાન ભજવાથી એ તો વિઘન ટળી જાય. પછી સત્સંગમાં કુસંગ એ બહુ મોટી ભારે કલમ છે. એકને સંગે એકાંતિક થાય અને બીજાને સંગે એકાંતિક હોય તો પણ મટી જાય. એવો કુસંગનું જોર છે. એક લોકનો કુસંગ, સત્સંગ કુસંગ ને ઇન્દ્રિયાંતરના કુસંગ. આ ઇન્દ્રિયાંતરના કુસંગ તો આપણે જીવમાં સાથે જ ઇન્દ્રિયાંતર તો ચોંટેલા છે. અને સમજણે કહીને જુદા પડે, બાકી તો ચોંટેલા જ છે. અને ભલભલાને ઇન્દ્રિયાંતરનું કુસંગ તો ભારે છે. એનાથી છૂટું પડે એ જ વૈરાગ્ય, જ્ઞાન, ધ્યાન બધું આવી ગયું. એકાંતિક પણ આવી ગયું. ઇન્દ્રિયાંતરથી છૂટા પડે એ સમજણ એવી કેળવે અને સમજણથી જ આવે. બીજા કોઈ વાતે ના આવે. સમજણ એવી પછી ઇન્દ્રિયાંતર કુસંગ સંગ લાગે જ નહીં. પોતાને આત્મામાં જ દ્રઢ પડે અથવા ધર્મનીમાં દ્રઢ રહે તો પણ કામ થાય. આપણા ધર્મની બધા જ એવા છે કે જે ઇન્દ્રિયાંતરથી છૂટા પાડે આપણને એવા છે. માટે સર્વેના છળમાં આવવું નહીં. આ બધા 3 જાતના કુસંગ છે. જેને ભગવાન ભજવા હોય એને સાવધાન રહેવું ને અને ટાળવું. એક તો ભગવાન ભજવા છે એવું નક્કી થાય પછી આગળ વાત થાય. ભગવાન ભજવાની વાત જ નહીં. હો ગયા તો હો ગયા, ચલતા હૈ રહેતા હૈ. એવી રીતે નહીં. ભગવાન ભજવા જ છે એવું મનમાં દ્રઢ કરવું, પછી આગળ કામ થાય. તો પછી આ 3ના પંજામાં આવવું નહીં, 3ના ફાંસામાં આવવું નહીં. કે સત્સંગ, લોકનો કુસંગ, સત્સંગમાં કુસંગ ને ઇન્દ્રિયોનો કુસંગ. માટે સર્વેના છળમાં આવવું નહીં. ને સત્સંગમાં કુસંગનો જોગ થાય ને બ્રહ્મ હોય તો દેહરૂપ કરી નાખે. જો સત્સંગમાં કુસંગ થાય, તમે એકાંતિકપણું હોય પણ તો એ દેહરૂપ કરી નાખે. ને સત્સંગમાં સારો જોગ થાય તો દેહરૂપ હોય તેને બ્રહ્મરૂપ કરે. સારો જોગ એટલે સત્સંગ કર્યા પછી આ સંઘને આપણે બહુ તકેદારી રાખવી પડે કે જેવો સંગ મળે એવું તમને કરી નાખે. સત્સંગની અંદર જો ગુણાતીતાન સ્વામીના વખતમાં 2 મુમુક્ષુ આવ્યા જુનાગઢ અને એમને સ્વામીને કહ્યું કે સ્વામીના દર્શન કરવા છે. તે કે છેટે દેખાડે, જો એ રહ્યા સ્વામી જાય છે હારે છે ફરે છે. તમે અહીં શરબત પીને પછી જાઓ, સ્વામી ક્યાં જવાના છે? તો એ તો ફસાઈ ગયા અને શરબત પીવાના રહી ગયા, એમાં રહી ગયા. અને બીજો તો ના, મારી સ્વામીને પગે લાગીને એને ખબર અંતર પૂછીને પછી બધું ચા પાણી કરું, બીજું નહીં. ત્યારે સ્વામીએ 2 જણ હતા ને, એક જણ તો રોકી ગયા, બીજા સ્વામી પાસે આવ્યા. સ્વામીને કહ્યું કે સ્વામીએ અંતરેપણે કહ્યું, તમે 2 જણ હતા ને, બીજો ક્યાં ગયા? તો સ્વામી કહે એ તો શરબત પીને આવશે. સ્વામી કહે ગયો પતી ગયો. 12 આંગળીયા સાધુ હતા.
ઠેઠ અક્ષરધામના દરવાજે આવ્યા. અક્ષરધામના દરવાજે અને તો ગાડી છટકી ગઈ. આવું છે. એટલે સત્સંગમાં કુસંગ બહુ બળની વાત કરતો હોય પણ તોય મોરી વાત કરે. બળની વાત કરે ઉપરથી બહુ દેખાડે પણ એનો કુસંગ એ ભારે એક જ મોરી વાત કરે કે આ સત્સંગમાં હું 12 વર્ષથી સત્સંગ કર્યો પણ કાંઈ જોયું નહીં. આટલું જ કરે તો મને 12 વર્ષથી સત્સંગ તો કાંઈ જોયું નહીં. એ મોરી વાત તો ભયંકર છે. એમાંથી બધું એટલું બગાડ થાય તે સત્સંગનો કુસંગ એ બધું જાણીને જોઈ રાખવું. સ્વામિનારાયણ ભગવાનની જય.